ગુજરાત આઈપીએસ એસોસિએશનમાં કરવામાં આવ્યા છે ફેરફાર। ગુજરાત આઈપીએસ એસોસિએશનની બેઠકમાં મહત્વના નિર્ણયો કરાયા। આઈપીએસ એસોસિએશનના પ્રમુખ પદે મનોજ અગ્રવાલની પસંદગી કરવામાં આવી છે અને આઈપીએસ એસોસિએશનના ઉપપ્રમુખ પદે જીએસ મલિકની પસંદગી કરાઈ। એસોસિએશનના સચિવ તરીકે નિપુણા તોરવણેની નિયુક્તિ કરવામાં આવી છે। આ સાથે જ આઈપીએસ એસોસિએશનના ખજાનચી તરીકે એનએન ચૌધરીની પસંદગી કરવામાં આવી છે। કુલ 11 સભ્યોની એક્ઝિક્યુટિવની પણ રચના કરવામાં આવી છે। આઈપીએસ એસોસિએશનને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે, મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। કુલ 11 સભ્યોની એક એક્ઝિક્યુટિવની પણ રચના કરવામાં આવી છે। આઈપીએસ એસોસિએશનના પ્રમુખ પદે મનોજ અગ્રવાલની પસંદગી કરવામાં આવી છે અને આઈપીએસ એસોસિએશનના ઉપપ્રમુખ પદે જીએસ મલિકની પસંદગી કરાઈ। એસોસિએશનના સચિવ તરીકે નિપુણા તોરવણેની નિયુક્તિ કરવામાં આવી છે। આ સાથે જ આઈપીએસ એસોસિએશનના ખજાનચી તરીકે એનએન ચૌધરીની પસંદગી કરવામાં આવી છે। કુલ 11 સભ્યોની એક્ઝિક્યુટિવની પણ રચના કરવામાં આવી છે। આઈપીએસ એસોસિએશનને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે, મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। કુલ 11 સભ્યોની એક એક્ઝિક્યુટિવની પણ રચના કરવામાં આવી છે।